નમસ્કાર, અસ્મિતા વિશેષમાં સ્વાગત છે આપનું. હું છું ગીતા. પાણી અંગે સરકારનો શું છે દાવો અને એબીપી અસ્મિતાની પ્રાણ પ્રશ્ન પાણીની પડતાલમાં શું આવ્યું સામે? અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના ગામોમાં શું છે સ્થિતિ? આ તમામ બાબતોને જાણવા માટે જુઓ અસ્મિતા વિશેષમાં અમારી ખાસ રજૂઆત તરસની તપાસ. પાણીની સ્થિતિ પણ કોઈ ફરિયાદ વગર સંતોષકારક છે. વારંવાર કહે છે કે તમને નર્મદાનું પાણી આપશું, નર્મદાનું પાણી આપશું, પણ હવે ધીરજનો અંત આવી ગયો છે. તો બપોર સુધીમાં 2 આંટા પાણી આવે છે, એમાં પાણી પીવું કે પછી નાવું કે ઢોરને પાવું? અત્યારે તકલીફ કોરડાની અંદર હું બધાને વિનંતી કરું છું કે આ દુઃખમાં હું જોઈ શકતો નથી. કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર. લોકો માંગ કરી રહ્યા છે પાણી પૂરું પાડવાની. ગામ લોકોની રજૂઆત છતાં તેમને નથી મળતું પાણી, જ્યારે સરકાર આ અંગે વિપરીત નિવેદન આપી રહી છે. આવો જોઈએ કે આખરે રાજ્યમાં પાણીની શું છે સ્થિતિ. ટીપે ટીપા પાણી માટે તરસી રહ્યા છે લોકો. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ઉઠી રહી છે પાણી માટે પોકાર. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારી રહ્યા છે લોકો. રાજ્યભરમાં લોકો પાણીની અછતની સમસ્યાથી પરેશાન છે. આ સમસ્યા કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતથી માંડીને રાજ્યના દક્ષિણ વિસ્તાર સુધી પાણીની પળોજણથી લોકો પરેશાન છે. અમારા ગામને પૂરતું પાણી નથી મળતું. પશુઓ માટે તો અત્યારે ભયંકર બેહાલ પરિસ્થિતિ છે. પશુઓને પીવા માટે પાણી જ નથી. ઘણા પશુઓ તો પાણી વગરના ટળવળીને મરે છે. અત્યાર સુધી જે અમારે પાણી મળ્યું નથી. 22 ગામની જે હદ આવી જાય અહીંયા કેનાલો અટકાવી દે છે. તો વહેલામાં વહેલી તકે આ કેનાલોનું કામ ચાલુ કરી દે અને નર્મદા ડેમ છે એનું પાણી અમને મળવું જોઈએ. પાણી અમારે જરૂરત છે, નર્મદાનું નીર જરૂર છે અમારે, અને સર જોતું જ નથી. જો નર્મદાનું નીર આવે નર્મદા તો અમારે બધા પાક લઈ શકાય. નકર અમારે આ સૂકી ખેતીમાં શું વાવવું? જો નર્મદા નીર ન આવે તો અમારે આ વરસાદના આધારિત નરવું એક વાર જ આવે ખેતીનું ઉત્પાદન. એક તરફ પાણી માટે વલખા મારતા લોકો છે તો બીજી તરફ સરકાર કરી રહી છે સ્થિતિ સામાન્ય હોવાનો દાવો. પાણીની સ્થિતિ પણ કોઈ ફરિયાદ વગર સંતોષકારક છે. તમે સાંભળ્યું શું કહી રહી છે સરકાર? સરકારનું કહેવું છે કે રાજ્યમાં ક્યાંય પાણીની કોઈ ફરિયાદ નથી, અને જ્યાં આવી ફરિયાદો હોય છે ત્યાં જિલ્લા કક્ષાએ તાત્કાલિક ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવતું હોવાનું ગાણું પણ સરકાર ગાઈ રહી છે. અછત રાહત મામલે મળેલી બેઠકમાં રાજ્યના મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે રાજ્યમાં પાણીની સ્થિતિ સંતોષકારક છે અને રાજ્યમાં 4 કરોડ 13 લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં 253 ગામ અને પરામાં 202 ટેન્કર મારફતે 441 ફેરામાં પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. પાણીની સ્થિતિ પણ કોઈ ફરિયાદ વગર સંતોષકારક છે. આજની મિટિંગમાં ગુજરાતમાંથી એક પણ કલેક્ટરશ્રી દ્વારા કોઈ આવેલી ફરિયાદ રજૂઆત મળી નથી. મતલબ કે આ મિટિંગનું પરિણામ એ ગુજરાતના લોકોને મળ્યું છે. પાણીની ટેન્કર્સની સ્થિતિ કુલ પરા તથા ગામ 253 છે. 202 ટેન્કર અત્યારે પાણીની સેવા આપી રહ્યા છે અને ગઈકાલ સુધી 841 ફેરા કરવામાં આવ્યા છે. એક તરફ લોકો
પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તો બીજી તરફ સરકારનો દાવો છે કે રાજ્યમાં ક્યાંય પાણીની ફરિયાદ નથી. ત્યારે હકીકતમાં શું પરિસ્થિતિ છે તે જાણવા માટે એબીપી અસ્મિતા પાણી માટે લોક ઝુંબેશ ચલાવી રહી છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જુદા જુદા ગામોમાં જઈને વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં ફરી પાણીનો પ્રશ્ન પ્રાણ પ્રશ્ન બનીને સામે આવ્યો છે. એક તરફ રાજ્ય સરકાર પાણીની સમસ્યા હોવાનો ઇનકાર કરી રહી છે, તો બીજી તરફ છેવાડાના ગામોમાં આજે પણ પાણી માટે લોકોએ વલખા મારવા પડે છે. ત્યારે શું પ્રાણ પ્રશ્ન પાણીની પળોજણની વાસ્તવિકતા એ અભિયાનને લઈને અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસે રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લીધી અને ત્યાંની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જોઈએ અહેવાલમાં. રાજ્યના લોકો કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળાના દિવસો પસાર કરી રહ્યા છે. હવામાન વિભાગે સમયસર વરસાદની આગાહી કરી છે, પરંતુ લોકો માટે ઉનાળાના 1.5-2 મહિના કાઢવા મુશ્કેલ છે. અત્યારે લોકોનો પ્રાણ પ્રશ્ન પાણી છે. ત્યારે આપણી ચેનલ એબીપી અસ્મિતા ગામડે ગામડે જઈને મેળવી રહી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અમારી ટીમ અત્યારે પહોંચી છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે. ગામ લોકોનું કહેવું છે કે 8 દિવસે એક વખત નર્મદાનું પાણી મળે છે. ગામના 3 તળાવ છેલ્લા 5 વર્ષથી ખાલી છે. ગામના તળાવ ભરવામાં આવે તો 1500 હેક્ટર જમીનમાં સિંચાઈ થઈ શકે તેમ છે. ગામની મોટા ભાગની જમીનો હાલ ઉજ્જડ બની ગઈ છે. ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો હોય, લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો હોય, ચુડા તાલુકાના હોય, સાયલા હોય કે સુરેન્દ્રનગરના વિસ્તાર હોય, દરેક જગ્યાએ સૌથી મોટી તકલીફ છે પીવાનું પાણી અને ખેડૂતોની કફોડી સ્થિતિ. કહેવાય છે કે જગતના તાતને પાણી જોઈએ છે, પણ સરકારનું પાણી પહોંચતું નથી. અમારી સાથે ગામના લોકો ઉપસ્થિત છે, ગામના ખેડૂતો છે. અમે તેની સાથે વાત કરીશું. ખાસ કરીને હું આપને પૂછીશ કેટલી તકલીફ પડે છે પાણીની. ખરેખરની પાણીની તકલીફ મળતું જ નથી, પીવાય છે એટલી તકલીફ છે. એટલે શું કરવું? માલ ઢોરને ક્યાં? માલ ઢોર તો આજ મળે ને પાછું કાલ મળે. મળે નકર મળે નહીં. સાહેબ, ખેડૂતોને 5 વર્ષથી આ તળાવ છે ને એ ભરાણું નથી. વરસાદ હાવ ઓછો થતો જાય છે અને આ તળાવ ભરાય તો અમારે કૂવામાં સિંચાઈનું પાણી મળે. આ દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના કોરડા ગામના છે, જ્યાં 45 ડિગ્રી ગરમીમાં મહિલાઓ 2 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા માટે જાય છે. તેમની સાથે બાળકોએ પણ પાણી ભરવા માટે જવું પડે છે. કાળઝાળ ગરમીમાં પ્રાણ પ્રશ્ન પાણીની પળોજણને પહોંચી વળવા અહીંની મહિલાઓ અને બાળકોએ રોજ આટલી ગરમીમાં એક પ્રકારે પોતાના જીવને જોખમમાં મૂકીને જીવાદોરી સમાન પાણીની ખોજમાં નીકળવું પડે છે. કેટલા દિવસે પાણી મળે છે? પાણી 10-15 દીએ પાણી આવે. જેદુની લેન નાખી તેદુનું પાણી કોઈ દી અમને ટાઈમે આપ્યું જ નથી. અને આપે છે તો 1-2 કલાક આપીને બંધ કરી દે છે. પછી બીજા અહીંયા શું કરે? તો પાણી વિનાનું અમારે ઢોરા માણાને બહુ તકલીફ છે. અમારે બહુ તકલીફ પડે છે. પાણી 15 દી આવે છે. પાણી વિના અમે શું કર્યું? અમારે ઢોરા તરસ્યા રહે છે. તો અમે અમારા છોકરા હારે લઈને આવી છીએ. અમારે બહુ તકલીફ પડે છે. ત્યારે આ તસવીરો છે પાણી માટે તરસતા સમઢિયાળા ગામની, જ્યાં ન તો સિંચાઈ માટેનું પાણી છે કે ન તો પીવા માટેનું પાણી. ગામનું તળાવ ખાલી ખમ છે. આ પ્રશ્ન આજકાલનો નથી, બલકે છેલ્લા 20 વર્ષથી સમઢિયાળા ગામ પાણી માટે તરસી રહ્યું છે. ખેડૂતો અને પશુપાલકો પરેશાન છે. પાણીની સમસ્યાને કારણે અનેક લોકોને ગામ છોડીને હિજરત કરવાની ફરજ પડી છે અને 2000 હેક્ટર જમીન બંજર બની ગઈ છે. 5-6 વર્ષથી વરસાદ પણ બિલકુલ થયો નથી. બાકી ખૂબ તકલીફ વેઠવી છે, પણ છતાં પાણી કોઈ મળતું નથી. પાણી મળતું નથી, બહુ તકલીફ વેઠે છે તેમનું કેવું છે. હું તમને પૂછીશ ખેડૂતોની સ્થિતિ કેવી છે? કહેવાય છે કે આજુબાજુના ગામોમાં પાણી જ નથી. અહીંયા
5 વર્ષથી આમ તો બેકારી છે, કોઈ ખેડૂતને પૈસા કે પાર્ટી થાવ થાકી ગયેલા છે. અત્યારે 6 થી 7% વ્યાજવા પૈસા લાવી છે, પણ દવાખાનાની પરિસ્થિતિ મોણી છે એવી. પાણી 5-6 વર્ષ બિલકુલ છે જ નહીં, વરસાદ થયો નથી. અને બીજા નંબરમાં પરિસ્થિતિ હાવ ખરાબમાં ખરાબ કહેવાય, કારણ કે કોઈ વસ્તુનો લાભ નથી. ભાજપ વાળા આવે તો ભલે, કોંગ્રેસ વાળા આવે તો ભલે, આ મત લેવા હોય ત્યારે આવી જાય, પછી કોઈ જાતનું કઈ વસ્તુનું સુવિધા નહીં. આ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનું સરવાણિયા ગામ. અમારી ટીમે અહીં પહોંચીને પણ પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. આ ગામમાં પીવાના પાણીની કોઈ નિયમિત વ્યવસ્થા નથી. 10 દિવસે લોકોને પીવાનું પાણી મળે છે. ગામની જમીન બંજર પડી છે અને છેલ્લા 15 વર્ષથી આ ગામ તકલીફ વેઠી રહ્યું છે. સ્કૂલ ચાલુ હોય ત્યારે સ્કૂલમાં પીવાનું પાણી ન હોવાથી બાળકોને વહેલા છોડી દેવામાં આવે છે. હું તમને પૂછીશ, સૌ પહેલા યુવાન છો, શું તકલીફ છે પાણીની અને કેટલી મુશ્કેલી? સૌથી પહેલાં તો અમારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણિયા ગામની અંદર છેલ્લા જ્યારે દેશ આઝાદ થયો ત્યારની સિંચાઈ માટેની જે પાણીની સુવિધા છે અત્યારે હાલ અમારે નથી. પીવાના પાણીની નથી. સિંચાઈ તો એક ગૌણ બાબત છે. અત્યારે અમારે જીવન કઈ રીતના જીવવું, કઈ રીતના વિતાવવું એ અમારી માટે અઘરો પ્રશ્ન બની ગયો છે. સરકારને તો વારંવાર રજૂઆત કરી છે, એમને ખબર છે કે અહીંયા પાણી નથી થતું, પણ એમને વાત કરવા આવી તો નરેન્દ્રભાઈ એમ કહે છે કે તમારે એક ઊંધી રકાબી જેવો વિસ્તાર છે અહીં કણે, તો પાણી સડતું નથી. માત્ર અમારે એક પમ્પિંગ કરે તો સુરેન્દ્રનગરથી અહીં કણે ગમીને પાણી લાવો તો એક પમ્પિંગમાં આવી જાય. એમને જ્યાંથી પાણી લાવવા માટે કોશિશ કરી છે તો અહીંયા બધે પમ્પિંગ એમને કર્યા જ છે. અહીંયા કણે એમ નામ તો આવ્યું નથી, તો એક પમ્પિંગ કરીને અમને આ વિસ્તારમાં આપે તો પાણી મળે આવ્યું. પીવાના પાણીના પ્રશ્નને લઈને એબીપી અસ્મિતાએ સાયલા તાલુકાના સરવાણિયા ગામની મુલાકાત લીધી. ગામની મહિલાઓ સાથેની વાતચીતમાં પીવાના પાણીની તંગીનો ચિતાર સામે આવ્યો. ગામની મહિલાઓ પીવાના પાણી માટે વલખા મારે છે. તેમને આખો દિવસ પાણી માટે રઝળપાટ કરવી પડે છે. ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત, પાણીના પોકારો દરેક જગ્યાએથી ઉઠી રહ્યા છે. એબીપી અસ્મિતા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સમસ્યાને વાચા આપી રહ્યું છે. અમે પહોંચ્યા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શિરવાણિયા ગામે. આ ગામની બહેનો અને મહિલાઓ પણ ઘણા વર્ષોથી હેરાન થાય છે. અહીંયા પીવાનું પાણી નથી આવતું અને આવે તો તે ક્યારે આવે તે નક્કી નથી. તે બહેનોનું કેવું છે કે સરકારે આના માટે કંઈક કરવું જોઈએ. હું ખાસ કરીને બહેનોને પૂછીશ, હું આપને પૂછીશ, બેન કેટલી તકલીફ પડે છે? પીવાનું પાણી આવે છે, નથી આવતું? પીવાનું પાણી નથી આવતું. 15 દિવસ એક દાડે પાણી આવે છે. બાયુ બધી પાણી ભરવા જાય છે, અડધાનો વારો આવે છે અને અડધાનો વારો નથી આવતો. તો બાયુ નાના છોકરા લઈને પાણી ભરવા ક્યાં જાય? કાંઈ ગામમાં વસતા સુવિધા છે નહીં. લ્યો, ગમે ગામમાં પાણી નથી, તમે બાથરૂમ કર્યું, બધું કર્યું, પણ એમાં નેડવાય મારે જોવી તો ખરું ને. અમારા કુલમાં પાણી નથી આવતું. અમારા કુલમાં ખારું પાણી આવે છે. અમારા શિક્ષકો અમને બધાને છૂટી આપી દે છે. અમે 8 દિવસ સુધી ભણી નહીં શકતા. અમે કુલમાં કુલ થાય છે એમાં ભણવા જેવી છે, પણ તો અમારા ગામમાં પાણીની સુવિધા નથી. સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જૂની મોરવડ ગામની પણ અમારી ટીમે મુલાકાત લીધી. ગામમાં 2 તળાવ અને 1 નદી છે, પરંતુ પાણીનું એક ટીપું પણ નથી. ગામ લોકો પાણી માટે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે. પાણી 3-4 વર્ષથી તો બિલકુલ વરસાદ જ નથી પડ્યો, એટલે પાણી છે જ નહીં. પીવા માટે નથી તો સિંચાઈ માટે તો ક્યાંથી હોય? અને અમે પાક વીમા ભરવી છે તો એ લોકોએ અમારે વાવેતર અમુક જમીનમાં નથી થયા તોય પાક વીમો પણ નથી આપતા. ખાલી પ્રીમિયમ લે છે, મોટી મોટી વાતો કરે છે, બાકી કંઈ છે નહીં. રજૂઆત સાંભળતી જ નથી, વાતું જ કરે છે મોટી મોટી યોજનાનું આ તે. બાકી એ માયલું કંઈ નથી હોય તો એમના ચોપડામાં જ હોય છે. બાકી સરકાર કોઈ કામ પબ્લિકનું કરતી નથી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે. ગામના તળાવો છેલ્લા 5 વર્ષથી ખાલી છે. ઓછા વરસાદને કારણે અહીં જગતનો તાત પણ નિસાસા નાખતા દેખાઈ રહ્યો છે. નવી મોરવાડ 7000ની વસ્તી, પણ પીવાના પાણીનો સ્ત્રોત કશો નહીં. અને 15 દિવસે મળે છે નર્મદાનું પાણી. ગામનું તળાવ છે, આ ગામના તળાવો વર્ષોથી ખાલી છે. ગામના લોકો કહે છે કે જો તળાવ ભરાય તો આ ગામને ફાયદો થાય, આજુબાજુના ખેડૂતોની જે જમીનો છે
તે પિયત ખેતી બને, પણ કોઈ પણ સંજોગોમાં તળાવ ભરાતું નથી. વરસાદ અહીંયા નહીવત છે, તેને કારણે ખેડૂતોને મુશ્કેલી છે, ગામના લોકોને પીવાના પાણીની તકલીફ છે, સૌથી મોટી તકલીફ છે. હું સૌ પ્રથમ વાત કરવાનો પ્રયત્ન કરીશ. ગામના લોકો અમારી સાથે છે અને જે કહેવા માંગે છે પોતાની વ્યથા અને વેદના, હું આપને પૂછીશ. દાદા, કેટલી તકલીફ છે પાણીની અને કેટલા વર્ષથી? વર્ષ 75ની સાલની વખતની છે. એમાં કોઈ સરકાર રાડ સાંભળતી જ નથી અને નોકરિયા ટીમનું કરે છે, પબ્લિકનું કરતું નથી. ખેડૂતને કહે કે અમે 2 મહિનાનું દેણું માફ કર્યું, પણ એ થતું નથી. ખેડૂતોને બહુ નુકસાન છે, કારણ કે 5 વર્ષથી તો વરસાદ નથી અને નર્મદાનું પાણી જો અમરેલી ઠેઠ જતું હોય તો આ 5 કિલોમીટર આ તળાવ નથી ભરતી સરકાર. બહુ મોટું નુકસાન થાય છે. તો પ્રશ્ન પાણીને લઈને એબીપી અસ્મિતાએ રાજ્યભરમાં તપાસ ઝુંબેશ હાથ ધરી છે. ત્યારે અમારા સંવાદદાતા તેજસ મહેતાએ અમદાવાદ જિલ્લાના બાવળિયાળી અને સરશાપરા ગામ તેમજ બોટાદ જિલ્લાના લીંબાડી ગામની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિનો ચિતાર રજૂ કરવાનો પ્રયાસ કર્યો. જોઈએ આ અહેવાલમાં. સૌથી પહેલા વાત કરીશું અમદાવાદ જિલ્લામાં આવેલા છેવાડાના ગામ એવા બાવળિયાળી ગામની. અહીંના લોકો દાયકાઓથી નર્મદાના નીરની રાહ જોઈ રહ્યા છે અને અહીં આકાર પામી રહેલા સર પ્રોજેક્ટનો પણ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લામાં આવેલું ને અમદાવાદથી લગભગ 150 કિલોમીટર દૂરનું આ છે બાવળિયાળી ગામ. બાવળિયાળી ગામની વાત કરીએ તો ગામમાં પાણીની વિકટ સમસ્યા છે. પીવાલાયક પાણીની સાથે સાથે ખેતીલાયક પાણી પણ નથી. ગામનું તળાવ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. તળાવ સુકાવવા આવ્યું છે. પશુઓ માટે પણ પીવાનું પાણી નથી રહ્યું. ગામવાસીઓ પાણીની સમસ્યાથી ત્રસ્ત છે. ગામવાસીઓ સાથે જ વાત કરીશું. અહીંયા જે પાણીની સમસ્યા છે, શું કહેશો? આપણે આઝાદી મળ્યા 70 વર્ષ થયા. અમારા ગામને પૂરતું પાણી નથી મળતું. પશુઓ માટે તો અત્યારે ભયંકર બેહાલ પરિસ્થિતિ છે. પશુઓને પીવા માટે પાણી જ નથી. ઘણા પશુઓ તો પાણી વગરના ટળવળીને મરે છે. અમારી બાજુમાં અભયારણ્ય છે વેળાવદર. હજારો હરણ રાત્રે તમે આવો તો અમારા તળાવથી પાણી પીધા વગરના પાછા જાય છે. વની પક્ષુ, સ્થાનિક પશુઓ બેહાલ પરિસ્થિતિ છે. સરકાર 1962થી અમને નર્મદા કમાન્ડ વિસ્તારમાં આવડ્યા છે. પોતાની ભૂખ સેવવા માટે ધોલેરા SIR એક્ટ રજૂ કરી અને અમને વારંવાર નર્મદાની સાથે અન્યાય કરે છે. નર્મદાનું પાણી આપતા નથી. અમારી જમીન બહુ ફળદ્રુપ છે. અહીંયા કપાસ 50 મણ વીઘે પાકે, ઘઉં પણ 50 મણ પાકે, લસણ, જીરું, શેરડીનું ઉત્પાદન અમારા બાજુમાં નર્મદાની જ્યાં પાણી મળે છે ત્યાં 100 વીઘામાં 1 કરોડ રૂપિયાનું શેરડીનું વેચાણ કરે છે. અને અમારી 3 પેઢીઓ નર્મદા કરીને મરી ગઈ. હજી સુધી પાણી નથી મળતું. એટલે આ લોકો જે રાજકારણીઓ પ્રચાર કરે છે કે ધોલેરા બેકાર વિસ્તાર છે ને ઉજળ વિસ્તાર છે ને અહીંની જમીન લાયક નથી, એ બિલકુલ ખોટી વાત છે. એ નેતાઓને જમીનનો વેપાર કરવો છે. એટલે અમારું મોટામાં મોટું દુઃખ એ છે કે અમારા નેતાઓ જ લાયક નથી. આગળ વાત કરીએ અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકામાં આવેલા સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ રીજનમાં સામેલ સરેશાપરા ગામની. કાળઝાળ ગરમીમાં અહીં પાણીની સ્થિતિ કેવી છે તે જાણવાનો અમારી ટીમે પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે છેલ્લા 40 વર્ષથી આ ગામના લોકો પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે અને આ ગામ લોકો સરમાં સમાવાયેલા 22 ગામોને સરમાંથી રદ કરવાની માંગ કરી રહ્યા છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં આવેલું સરેશાપરા ગામ જે છે ત્યાં હું ઊભો છું. આ ગામની જે વસ્તી છે લગભગ 2500ની વસ્તી છે. પીવાના પાણીની સમસ્યાની સાથે સાથે અહીંયા ખેતીના માટે પાણીની પણ સમસ્યા છે. ગામ લોકો સાથે જ સીધી વાત કરીશું કે તેમને શું સમસ્યા છે. ખાસ કરીને અહીંયા જે પાણીનો પ્રશ્ન છે, ખેતી માટે પૂરતું પાણી નથી મળતું. લોકોને પણ પીવાના પાણીની પણ ક્યારેક તકલીફો પડી રહી છે. શું કહેશો? પીવાના પાણીની ક્યારેક તકલીફ પડે છે, પણ પિયત જે જમીનને પાણી તો મળતું જ નથી. કેનાલ અમારા સીમાડા સુધી આવી જાય છે અને જે સરના ગામડા છે અહીંયા 3 કિલોમીટર નહેરને અટકાવી દીધી છે. અને આ તો બાલ વિસ્તારના અમારા હકનું પાણી છે. 40 વર્ષથી ડેમ તૈયાર થયો ત્યારે બાલ વિસ્તારને પાણી આપવું આવી અહીંયા નિર્ણય કરેલો છે, તો હજુ સુધી પાણી પહોંચતું નથી. તો અમે વારંવાર આ રિપ્રેસ કરવી છીએ, જ્યાં ત્યાં કહેવી છીએ.
અરે પાણીની સમસ્યામાં તો સાહેબ અમારા એટલી બધી વેદના છે કે એની વાત જવાય દો. હવે અમારી ધીરજનો અંત આવી ગયો છે. સરકાર વારંવાર કહે છે કે તમને નર્મદાનું પાણી આપશું, નર્મદાનું પાણી આપશું, પણ હવે ધીરજનો અંત આવી ગયો છે. હવે વહેલી તકે સરકાર અમને નર્મદાનું પાણી ખેતીના ઉપયોગ માટે જો આપી દે ને તો વધારે સારું છે. અને અમારા જે 22 ગામડા SIR કે સરમાં મેકેલા છે એ રદ કરી નાખે. અમદાવાદ બાદ અમારી ટીમ પહોંચી બોટાદ જિલ્લાના લીંબાળી ગામમાં. એક એવું ગામ જ્યાં અંદાજે 4000 લોકોની વસ્તી છે, પણ અહીં પાણી મેળવવા માટે લોકોએ 1.5 થી 2 મહિના સુધી રાહ જોવી પડે છે, જેને કારણે મહિલાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. પાણી 1 મહિના સિવાય પાણી જ નથી આવતું કોઈ દી. અને દૂર ઠેઠ ભરવા જાવી તો છોકરા રોતા હોય, ઘરે રાંધવાનું હોય, બાકી જે એટલી તકલીફ બહુ વધારે પડે છે મારે. છેલ્લા સાહેબ 3 વર્ષથી જોકે વરસાદ ઓછો થાય છે એટલે વાડીઓમાં પણ બિલકુલ પાણી છે નહીં. સરકાર દાવા કરે છે કે ડેમો ભરી દઈશું, મહિનેદીનું પાણી આપશું, પણ અમારા ગામમાં તો કેદી પાણી આવે એવું અમને લાગતું નથી, કારણ કે 2-3 વર્ષથી તો વરસાદ બિલકુલ છે જ નહીં. તો બૈરાને તો વાડીઓમાં પાણી ભરવા જવું પડે, માલધારીઓ બહાર વ્યાઈ ગયા છે, વરસાદ ઓછો છે એટલે અહીંયા કંઈ પાણી જ છે નહીં. એટલે સરકાર આની કંઈક ગમે એવા પગલાં હારા લે અને પાણી ઝડપથી પુગાડે એવી અમારી માંગ છે. તો વિશેષમાં અત્યારે બસ આટલું. વધુ સમાચાર માટે જોતા રહો ABP અસ્મિતા.